સો વન્સ અગેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું સ્ટ્રીટ ટૂર કરાવવાનો છું. સ્ટ્રીટ એટલે કે આ સાઈડ છે ને હું રોજ જાઉં છું, પણ આ સાઈડ હું કોઈ દિવસ ગયો નથી. આ સાઈડ જઈએ, શું છે શું નહીં બધું જોઈએ. આજે વેધર થોડુંક સારું નથી, વરસાદ જેવું છે. ઘર જો ઘર અહીંયાના અને ઘણા બધાએ મારા વિડીયોઝને જોયા, વ્યૂઝ તો ઘણા આવે છે, બટ સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ બી કરો તમને કયા કન્ટેન્ટ ઉપર વિડીયો જોતો છે. હા, અને અહીંયા પાર્ક છે, જુઓ. રાઇડ્સ તમને એકવાર બતાવી દઉં કેવી રાઈડ અહીંયા હોય છે, એટલે કઈ એક્ટિવિટી હોય છે અહીંયા. લોકો ભૂરિયાવ કરે ત્યાં વરસાદ જેવો માહોલ છે. વરસાદ હું પાર્કમાં પહેલી વાર આવ્યો. સેમ છે. આ બી એક રાઈડ જ છે આવી. આજે વિડીયોમાં એટલું બધું કાંઈ મજા નહીં આવે, કારણ કે બહુ બધા લોકો નથી. જેટલા લોકો હોય ને એટલી મજા આવે, પણ આજે મને થયું કે ચલો બહાર જઈએ, આટો મારવા. ફ્રી છીએ, વેકેશન અમારું તો ચાલે છે, રીડિંગ વેકેશન, તો જઈએ વિડીયો બનાવીએ. ફ્રી છીએ તો એટલે આવ્યો બહાર. ત્યાં તો વરસાદ, તડકો નથી. જો સામે ગૂસ બેઠા છે અહીંયા. જઈએ એની પાસે, શું દોડે છે પાછળ કે નહીં. જઈએ ત્યાં ગૂસ પાસે કેવા છે જોઈએ નજીકથી. કેટલા નજીકથી ફોટો. વાહ વાહ. વાઇલ્ડ ગૂસ છે મે બી, મને બી કાંઈ આઈડિયા નથી બહુ. ચલો હવે હેરાન બહુ નહીં કરવા. હવે આગળની સ્ટ્રીટ. તો બહુ મારા ઘરની નજીક જ એકદમ પાર્ક છે, બાજુમાં જ છે. મને જ નહોતી ખબર, એમ કેટલા 1 મહિનો થઈ ગયો, મને ખબર જ નહીં કે બાજુમાં જ પાર્ક છે. ટાઈમ પાસ કરવા તો અહીંયા આવતું રહેવાય. એવું છે. જોકે પાર્કમાં કાંઈ નહીં, ખાલી આવું મેદાન જ છે ખુલ્લું. ક્રિકેટ રમાય. ઇન્ડિયામાં કેમ ક્રિકેટ આપણે રમીએ, અહીંયા તો ફૂલ, કોઈ ના પાડવાવાળું નહીં, પબ્લિક જ નહીં. જો તમે અહીંયાના ઘર તો જો ખાલી. તમારે કયા કન્ટેન્ટ ઉપર વિડીયો જોતો છે મને કહો. મને કન્ટેન્ટનો થોડોક ઇશ્યુ છે, તો કન્ટેન્ટમાં તમે કહો એટલે આપણે એના ઉપર વિડીયો બનાવીએ. ઓકે. જોકે આજે વેધર તો વરસાદ જેવું છે.
2 દિવસથી તો તડકો હતો, અચાનક આ બદલાઈ જાય વેધરનું કાંઈ ખબર નહીં. કેનેડામાં તો કાંઈ એટલે કાંઈ નહીં, ખબર જ નહીં શું થાય છે શું નહીં. અને જોબનું તો બહુ ઇશ્યુ છે. અમારા ક્લાસમાં એપ્રોક્સ 26 જેટલા લોકો હશે, એમાંથી ગણીને 3 જણાને જોબ મળી. 3 જણા, એ બી રેફરન્સ થ્રુ. આમ તો ઇન્ટરવ્યૂ થ્રુ થતી જ નથી અત્યારે વિન્ટરમાં. એવું કહે છે કે સમરમાં મળી જશે, સમરમાં મળી જશે. સમર અહીંયા સ્ટાર્ટ થાય મે બી એપ્રિલ એન્ડિંગમાં. આઈ થિંક તો એપ્રિલમાં મળી જવી જોઈએ. મળી જશે, ભગવાન ઉપર રાખીએ વિશ્વાસ, મળી જાય એવું. ચલો, પાર્કમાંથી નીકળી ગયા, સ્ટ્રીટમાં જોડાઈ ગયા. અહીંયા બધા ઘર છે ને લાકડાના જ બનેલા, બધા એક. આ સ્ટ્રીટમાં હું પહેલી વાર આવ્યો છું. નહીંતર તો અમારે બસ સ્ટોપ તો ઉલ્લી સાઈડથી જ હોય છે. તમારે એ સાઈડથી ને જવાનું થાય રોજ. આ સાઈડ તો આવવાનું થાય જ નહીં. સ્ટ્રક્ચર તો બધા સેમ જ છે ઘરના, એક જ જેવા બધા લાગે છે. થોડાક ડિફરન્સ છે ડિઝાઇનમાં, બટ જે ઓલી રૂફ હોય ને એમાં પ્લેટ્સ એવું લાગેલું ઉપર, શું ખબર, મને નહીં ખબર. એ સેમ છે, સેમ કલરના. આઈ થિંક એક જ કન્સ્ટ્રક્ટરે લીધો હશે આ સાઇટ આખી અને બનાવી હશે. આ હમણાં ન્યૂલી કન્સ્ટ્રક્ટર જ એરિયા છે આખું. હેમ્પટન બ્રિજ, ચાર્લ્સ એવન્યુ. અહીંયા સ્ટ્રીટના નામ અલગ હોય. એક જ સ્ટ્રીટ ચાલુ થાય ને તો એક જ છે કે છેક સુધી, જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી એનું એ જ નામ. હેમ્પટન બ્રિજ એટલે હેમ્પટન બ્રિજ જ છે કે છેક સુધી. પછી એમાં નંબર હોય એક. આપણે સોસાયટી હોય ને ઇન્ડિયામાં, એવી રીતના અહીંયા સોસાયટી ના હોય, સ્ટ્રીટ હોય. સ્ટ્રીટ એક ઘર લઈ લો, જેમ કે આમ મેઇન હાઈવે હોય, પછી એમાંથી અલગ બધી સાઈડ જતી હોય સ્ટ્રીટ. તો જેમ કે એક હેમ્પટન બ્રિજ સ્ટ્રીટ હોય, પછી ચાર્લ્સ એવન્યુ એક સ્ટ્રીટ હોય, તો અપ ટુ 22 જેટલા સુધી હોય. જો સ્ટ્રીટના એન્ડ ઉપર આવી ગયો, પછી ખેતર, ફાર્મ નકરું એ જ જંગલ જેવું હોય. આ સ્ટ્રીટનું છેલ્લું ઘર. અને હું વરસાદ 2 દિવસ તડકો રે, 2 દિવસ વરસાદ રે, 2 દિવસ ઠંડી. અહીંયા બધી સિઝન એક જ મહિનામાં તમને જોવા મળી જાય એવી છે કેનેડા. એવું જો આઈ ગયું લાસ્ટ. એકદમ લાસ્ટ, ખતમ. અને આ અમારી આખી સ્ટ્રીટ, અહીંયાથી આખી સ્ટ્રીટ ખતમ. ચલો હવે આવી ગયા છીએ લાસ્ટમાં, પાછા જતા રહીએ. અને હા, વિડીયોને લાઈક ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો. અને કયા કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવો એ બી કોમેન્ટમાં નાખો, એટલે મને ખબર પડે કે તમારે કયા કન્ટેન્ટ ઉપર વિડીયો જોતો છે. ઓકે,
વરસાદ એટલો બધો બી નથી, ઓલો ઝરમર પડતો હોય ને એવો જ છે વરસાદ. મજા આવે અત્યારે તો, સારું છે. જો અહીંયા ગેરેજમાં બધા છે ને પોતાની સ્ટોરેજની વસ્તુ ને બધું મૂકે, અને આખા ઘરમાં તમે હીટર એક જગ્યાએ હીટર હોય, એવી એક બી જગ્યા ના હોય જ્યાં હીટર ના હોય. નહીં તો તમે અહીંયા જીવી જ ના શકો, બહુ જ ઠંડી. કોઈક દિવસ તો માઇનસમાં જતું રહે ને ત્યારે તો એવું થાય. સ્ટાર્ટિંગમાં હું આવ્યો હતો ને ત્યારે તો -6 +3 એટલે +3 હોય ને ટેમ્પરેચર, તો બી છે ને મને એટલી ઠંડી લાગે ને. હવે તો અહીંયાથી ટેવાઈ ગયા, હેબિચ્યુઅલ થઈ ગયા ધીમે ધીમે. આવશું પાર્ક, અમે ખબર પડી પાર્ક નજીકમાં જ છે. કોઈક દિવસ બધા ફ્રેન્ડ્સને બોલાવશું, બધા મળશું, ગેમ રમશું ને એવું બધું કરશું. કોઈક દિવસ ફ્રી હશું ત્યારે, બધા વેધર સારું હોય ત્યારે. ઘરે જઈને હવે ખાવાનું બનાવશું. પછી કાલે મારું ક્લિનિંગનો ડે છે. અહીંયા બધાને છે ને ક્લિનિંગ, જેટલા ઘરમાં રહેતા હોય ને એને એકને ક્લિનિંગ કરવાનું હોય. દિવસ એલોટ કર્યા હોય, જેમ કે 7 જણા રહેતા હોય તો 7 દિવસ એકને બધાને ક્લીન કરવાનું. એક દિવસ આનો વારો, એક દિવસ આનો વારો. એ તો ફેર છે, એવું જ હોવું જોઈએ તો જ ક્લીન. નહીં તો એક ક્લીન કરતું રહી જાય એટલે ક્લીન કરતું જ રહી જાય, એને જ કરવાનું ક્લીન. તો જ ઘર ચોખ્ખું રહે, નહીં તો ના રહે. બધાને ક્લીન કરવું પડે ઘર. આખી ડેકોરેશન તો અહીંયા જ કરે લોકો એકદમ. ઘણો સપોર્ટ મળે છે લોકોનો યુટ્યુબમાં, ઘણા વ્યૂઝ આવે છે, પણ સબસ્ક્રાઈબ નહીં કરતા. તો સબસ્ક્રાઈબ તો કરતા ખબર. હા, ઘડીએ પડીએ કેમ બોલે છે એવું તમને લાગતું હશે ને, બટ એમ ના બધા યુટ્યુબર્સ બોલે એટલે હું બોલું. આવી ગયું છે 62, એટલે ઘર નંબર હોય અહીંયા લખેલો હશે. જો આવી રહ્યું, એક ઘર આગળ એક ઘર નંબર લખેલો હોય. પરફેક્ટ સ્ટ્રીટ વાઇઝ બધા હોય. રોડ ક્રોસ કરી લઈએ. સનવાળું વેધર હોય ને તો જ મજા આવે ફરવાની. આવા વરસાદમાં કોઈ આવે બી નહીં. તો અમારે તો રીડિંગ વેકેશન હતું એટલે બધા ફ્રી હતા. આજે અમારે મળવાનું હતું પણ આજનું વેધર બહુ સારું નથી, રેનવાળું છે. મેં કીધું ચાલો આટો મારવા જઈએ, કંટાળતો તો બોર થતો તો ઘરમાં. જઈએ આટો માર્યો સ્ટ્રીટમાં, પહેલી વાર. સારી સ્ટ્રીટ છે હવે,
આખું બેલવિલમાં છે ને અમારી સ્ટ્રીટ એકદમ આમ સારી ગણાય, ક્લીન ને ચોખ્ખી, કારણ કે આ ન્યૂલી એરિયા છે, ન્યૂલી કન્સ્ટ્રક્ટેડ આઉટસ્કર્ટ્સમાં છે. સો એટલે પાછું પાર્ક આવી ગયું. રીડિંગ વેકેશન તો ખાલી નામનું જ છે, કેમ કે એને પહેલાં તો એક્ઝામ થઈ ગઈ અમારે, તો પછી અમારે ફ્રી વેકેશન જેવું છે. આવી ગયું પાછું પાર્ક. બસ આ એમને ખાલી ટાઈમ પાસનો વિડીયો હતો, એમને બનાવ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય, બીજા બી વિડીયો ગમ્યા હોય, આની પહેલાંના ના જોયા હોય, તો વિડીયોના એન્ડમાં હું મૂકું છું, તમે જોઈ લો. લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ કરી દો, સબસ્ક્રાઈબ બી કરી દો. હવે છેલ્લી વાર બોલું છું. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને શું કરો, લાઈક, અને વિડીયો ચેનલ ઉપર બન્યા રહો. નવું લાવે, ચલો ચેનલ ઉપર બન્યા રહો. અને બસ બીજું જ શું, જય શ્રી કૃષ્ણ, બાય. અને કોમેન્ટ કરજો કે તમને કોના ઉપર કોન્ટેન્ટ જોતો છે, અને કન્ટેન્ટ બી કોમેન્ટમાં લખજો કે કયા શેના ઉપર તમારે વિડીયો જોતો છે, એટલે હું એના ઉપર વિડીયો બનાવું. અને બસ જો ઘર આવી ગયું, હવે જઈએ ઘરમાં, કાંઈક ખાવાનું બનાવશું, ખાશું, રાત થશે, સૂઈ જશું, નોર્મલ રૂટીન. બાય, જય શ્રી કૃષ્ણ.